જય માતાજી મિત્રો, કેમ છે? મજામાં મિત્રો. આજ ફાઇનલ આપણી છે ને વાડી છે ને એમાં આંબા વાવવાનું શરૂ કર્યું છે. તો આંબા અત્યારે જો કાંઈક આવી રીતનો 1.5-2 ફૂટનો ખાડો નીચે કરવાનો જોઈ શકો છો તમે. આટલો ખાડો કરીને પછી આને આવી રીતની પનની બે બાજુ ચાકુ મારી અને કાઢી નાખવાની, પનની અંદર હોય ને એ. અને આવી રીતનો પછી આમ સીધો મેલી દેવાનો. પાણી લેતો કુદા આમ મેલી આવી રીતનો. અને પછી ને થોડા આવી રીતનો ત્રિકમ કે તમારે આગળ કોચ જે હોય જરા ટોસા મારી દેવાના માથે સેજ. પછી ફરતી બાજુ થોડો પોલો કરી નાખવાનો. પાયલો હોય તો નહીં કરતા, બરોબર? પાયલો જ નહીં કરવાનો. પછી આવી સીધી હોટી લઈને એને ટેકો મેલી દેવાનો. એક ગમે સાઈડ વળેલો હોય ને એ સાઈડ આમ ટેકો મેલી દેવાનો. ટેકો મેલીને પછી થોડુંક પાણી લેવાનું, ડબલું લઈને આવી રીતનું પાણી નાખી દેવાનું. એટલે આખું નાખી જ દેવાનું થડ ઉપર. જ્યારે વાવો ત્યારે એક ડબલું કમસે કમ 3 થી 4 લીટર જેટલું પાણી નાખી દેવાનું. અને પછી દાળ જે સાઈડમાં તમે કાઢી હોય ને એમ નાખી દેવાનું. આવી રીતનું વાવેતર કરશો ને તો દોસ્તો તમારું ઝાડ ખ્યાલ જ નહીં થાય. જે કલમ વાવી છે સક્સેસ જ રહી જાય છે, બરોબર? તો જોયું ને મિત્રો, બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક બીજું, આટલો દોરીનો કટકો લઈ અને ટેકો મારો એટલે હારો આવી રીતનો છે ને એક ઉપર અને એટલે નીચે 2 જગ્યાએ બાંધી દેવાનો. પવનનો આંબો ડગે નહીં, એટલે કલમ લંઘાય નહીં અને તમારી કલમ સક્સેસ જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.